તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ચેનલ ટ્રિપોલી કૃપલ. દોસ્તો, તમને અગર આ વિડીયો સારો લાગે ને તો કોમેન્ટ સેક્શનમાં અમને ફીડબેક જરૂરથી આપી દેજો. ઉનાળાની ગરમીનું કહેવાય ને કે અમૃત પીણું એવું શેરડીનો રસ આજે આપણે કવર કરવાના છીએ. આજે આપણે આવી ગયા છીએ આદેશ શેરડી રસમાં. કે અહીંનો શેરડી રસ બહુ જ ફેમસ છે. શેરડીનો રસ તો બધે મળતો જ હશે દોસ્તો, પણ અહીંયા કંઈક ખાસ છે અને એ શેરડીનો રસમાં 2-3 વસ્તુ એવી આઈટમ મિક્સ કરે છે જેથી કરીને આ જે શેરડીનો રસ છે ને એનો ટેસ્ટ એકદમ યુનિક થઈ જાય છે. તો આ વિડીયો ઘણો જ સ્પેશિયલ છે અને સ્પેશિયલ આઈટમ કઈ કઈ એડ થઈ છે વિડીયો તમે એન્ડ સુધી જોજો. આગળ વિડીયોમાં આપણે કવર કરવાના છીએ કે આ શેરડીનો રસ કઈ રીતે યુનિક છે, શું શું વસ્તુ આમાં એડ થઈ છે. તો ફટાફટ આપણે અંદર બેઠા છીએ તો તમે જોઈ લો, એકદમ એમ્બિયન્સ બી એકદમ જોરદાર છે. ગામડાની દેશી થીમ, દેશી સ્ટાઇલ થીમ ઉપર આખું બનાવેલું છે. દોસ્તો સાથે તમે શાંતિથી કહેવાય ને કે હેંગઆઉટ કરવા માટે આવો તો પણ તમે બેસી શકો એવું આખું એટમોસ્ફિયર છે. તો ફટાફટ આપણે અંદર જઈએ અને કઈ કઈ આઈટમ એડ થઈ છે એ જોઈ લઈએ અને એનો ટેસ્ટ કેવો છે ને શેરડીના રસનો એ પણ જોઈ લઈએ. અહીંયા કહેવાય ને કે આદેશ આ શેરડી રસ છે ને એમના ઓનર છે. અહીંયા ખુદ અહીંયા જુઓ તમે રસ કાઢી અને મહેનત કરે છે. તો સુરેશભાઈ કેમ છો? ઓકે, તો હવે આપણે અહીંની સ્પેશિયાલિટી ખાસ શું છે કે શેરડીનો રસ તો ઘણી બધી જગ્યાએ મળતો જ હોય છે, અહીંયા સ્પેશિયલ શું તમે છે એ બતાવો. સ્પેશિયલ સાહેબ નવી વેરાયટીમાં એવું છે, શેરડી પાઇનેપલ ઓરેન્જ મિક્સ કરીએ છીએ આપણે. ઓકે, આમ જુઓ તમે, આમ રસના તો આમ ફુવારા ઉડે છે એવી શેરડી છે, એકદમ રસવાળી. જોઈ લો તો આગું રહેવું પડે ને એવી તો શેરડી છે, આમ ફુવારા જ છૂટે છે રસના. અને શેરડી જો ફ્રીજમાં રાખવામાં આવે છે, ઠંડી કરીએ, ચીલ્ડ કરીએ, એકદમ ચીલ્ડ કરવામાં આવે છે અને ચીલ્ડ કરીને અહીંયા રસ કાઢવામાં આવે છે. એટલે જેથી કરીને જે રસ નીકળે ને એકદમ ચીલ્ડ નીકળે, બરફ નાખવાની જરૂર ના પડે અને જે રસ છે ને એ મોળો ના પડે. તો આખું આ બધા ફ્રીજ જ છે, ફ્રીજમાં સ્ટોર કરવામાં આવે છે. તો સુરેશભાઈ, હા સર, બોલો. તમે કીધું કે પાઇનેપલ ને એવું નાખો છો, રાઈટ? હા. તો ટેસ્ટમાં કેવું લાગશે એ કઈ દો. પાઇનેપલ આપણે મિક્સ કરીએ છીએ, યાની કે પાઇનેપલ નો ટેસ્ટ આવે, ઓરેન્જ નો ટેસ્ટ આવે. ઓકે, પાઇનેપલ અને ઓરેન્જ બંને મિક્સ કરો? હા, બંને મિક્સ કરીએ છીએ. ઓકે, તો આખો જે કહેવાય ને કે ટેસ્ટ છે આખો અલગ જ આવશે, કાઇન્ડ ઓફ જ્યુસ જેવો ટેસ્ટ હા આવે. સર, અલગ ચેન્જ થઈ જાય આખો. યાની કે શેરડીનો રસ તો હર જગ્યાએ મળે છે. હા હા, પણ આપણે નવી ક્વોલિટી લાવ્યા છીએ, શેરડી પાઇનેપલ ઓરેન્જ મિક્સ. બરાબર. યાની કે આખો ટેસ્ટ બદલી જાય. હા હા. અને તમને આ આઈડિયા ક્યાંથી આવ્યો? આઈડિયા સર અમે રાજકોટના છીએ, રાજકોટમાંથી અમે આઈડિયા લાવ્યા છીએ. હા હા, રાજકોટમાં આ રીતે બધી ફેસિલિટી ચાલે છે. ઘણી જગ્યાએ મળતો હશે ને? હા, ઘણી જગ્યાએ મળે છે. અચ્છા, તો તમે પાઇનેપલ આમાં જ મિક્સ કરી દો છો? આમાં સર મિક્સ કરીએ, પાઇનેપલ, લીંબુ, આદુ, ઓરેન્જ. અને કેટલા વર્ષથી તમે આ બિઝનેસમાં છો? અમે સર આ વર્ષ ત્યાં મતલબ 10 વર્ષ થઈ ગયા સર બિઝનેસ. 10 વર્ષથી આ બિઝનેસમાં એમ ને? અને સીઝન પૂરતો જ તમે ધંધો કરો છો? અમે ગરમીની સીઝન 4-5 મહિના ધંધો કરીએ છીએ, ગરમીની સીઝન પર. હા હા હા, બરાબર. અને બીજું એ કહી દો કે અહીંનું થોડુંક લોકેશન વિશે કહી દો અને ટાઈમિંગ વિશે કહી દો. અચ્છા સર, અમારું લોકેશન સર છે અમિતનગર સર્કલ, સુકુન હોસ્પિટલ, વેરાયટી શોપની બાજુમાં આદેશ શેરડી રસનો મંડપ. ઓકે, અને ટાઈમિંગ આપણે કેવો શું રહે છે? ટાઈમિંગ સર સવારે 10 વાગે ખોલીએ છીએ, રાતના 12, 12:30 વાગ્યા સુધી. અચ્છા, આ પાઇનેપલ આ રીતે આમાં મિક્સ કરે? હા સર, આ પાઇનેપલ મિક્સ કરી છે. ઓકે, તો દોસ્તો આમાં શેરડી જોડે પાઇનેપલ પણ મિક્સ થાય છે, લીંબુ મિક્સ થાય છે અને ઓરેન્જ એ પણ મિક્સ થાય છે. અને જે રસ નીકળે એનો ટેસ્ટ આખો કંઈક અલગ જ યુનિક જ હોય છે. બરાબર ને સુરેશભાઈ? હાજી સર. અને તમારા અંદાજે કેટલી ડેઈલીની શેરડી વપરાતી હશે? અમારી ડેલીની શેરડી 40 થી 50 મણ. 40 થી 50 મણ? હા. ઓહો,
તો બીજું સુરેશભાઈ, હા સર, બોલો. ફટાફટ છે ને અમને ટેસ્ટ કરાવો આ રસ, ઓકે સર, અને અમે પણ આ ટેસ્ટ નો આનંદ લઈએ કે કેવો છે ભલે ભલે શેરડીનો રસ તો ઘણે બધે પીધો છે, પણ આ તમે કીધું ને કે પાઇનેપલ ને બધું નાખીને યુનિક બનાવવામાં આવે છે, હા સર, હા, તો અમે ટ્રાય કરીએ. ઓકે ભલે ટ્રાય કરો ને સર. તો દોસ્તો આપણી પાસે ના રસ જો રેડી થઈને આવી ગયો, એકદમ કહેવાય ને કે નાની એવી ડબુડી કહે ને એમાં આપે છે, હાફ, ફૂલ અને જમ્બો એ રીતે 3 સાઈઝમાં મળે છે. આ છે ને હાફ છે, આ 30 રૂપિયાનો મળે છે. પછી આની પછી એક આનાથી મોટો ગ્લાસ આવે એ ફૂલ મળે છે, અને એકદમ જમ્બો આવડો મોટો ગ્લાસ આવે છે એ 50 રૂપિયાનો રસ મળે છે. તો રસ આપણે ટ્રાય કરીએ. દોસ્તો જોઈ લો, આ હિંચકા ઉપર બેઠા હોય, ચીલ્ડ તમને આ રીતે શેરડીનો રસ મળે પીવા માટે, તો એની મજા જ કોઈ ઓર હોય છે. અને ટેસ્ટની વાત કરું ને તો નોર્મલ તો તમે શેરડીનો રસ બધે પીતા જ હશો, પણ આ શેરડીના રસમાં પાઇનેપલ બી મિક્સ કરે છે, ઓરેન્જ બી મિક્સ કરે છે, અને લીંબુ ને આદુ તો ખરું જ. તો આ બધા ફ્લેવર બધા મિક્સ થાય છે ને શેરડીના રસમાં, તો આનો ટેસ્ટ છે ને થોડોક ટેંગીનેસ ખાટો જે થોડોક આવે ને શેરડીના રસમાં, તો મીઠો બી ટેસ્ટ આવે છે અને થોડો ઘણો ખાટો બી ટેસ્ટ આવે છે. તો કહેવાય ને કે આ એક ટાઈપનું આપણે તમે જ્યુસ પીતા હોય ને એ ટાઈપનો ટેસ્ટ આવે છે. તો ટેસ્ટમાં તો તમને મજા આવશે. કંઈક શેરડીના રસમાં અલગથી ટ્રાય કરવું હોય ને તો અહીંયા ખરેખર આવવા જેવું છે. આદેશ શેરડી રસ છે એની મુલાકાત લેવા જેવી છે. તો અને કહેવાય ને કે પોકેટ ફ્રેન્ડલી બી છે, એટલી બધી હાઈ પ્રાઇસ બી નથી, એકદમ નોમિનલ પ્રાઇસમાં તમને અહીંયા રસ મળી જશે. અને કહેવાય ને સિટિંગ અરેન્જ પણ એકદમ જોરદાર છે. તમે ફ્રેન્ડ સાથે આવો તો પણ કહેવાય ને કે રસ સાથે તમે આરામથી ખાટલા ઉપર બેસીને આ રીતે હિંચકા ઉપર બેસીને તમે આરામથી હેંગઆઉટ બી કરી શકો અને મોજ મજા કરી શકો બધા ફ્રેન્ડ જોડે બેસીને. જોઈ લો અહીંનું કહેવાય ને એમ્બિયન્સ એકદમ જોરદાર છે એમ. અને ભીડ તો તમે જોઈ જ શકો છો, ભીડ જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે અહીંનો આ જે ટેસ્ટ છે એ કેવો હશે. લોકો હર વખતે વારંવાર અહીંયા આવે છે શેરડીનો રસ પીવા, તો આપણા તરફથી આ પ્લેસને થમ્સઅપ છે. અમે લગભગ અહીંયા 10 વર્ષથી આવીએ છે અને ટેસ્ટ તો સેમ જ છે. ટેંગીનેસ લાગે છે ને યુનિક લાગે છે. દર જગ્યાએ કેવું હોય કે શેરડીનો રસ સ્વીટ હોય, પણ અહીંયા પાઇનેપલ ને ઓરેન્જનું મિક્સચર છે એટલે ટેંગીનેસ બહુ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયાનું એમ્બિયન્સ તો ખૂબ રમણીકતા છે. તમે જોઈ શકો છો અહીંયા ગામડા જેવું બનાવ્યું છે એટમોસ્ફિયર, અને જેમ કે છોકરાઓ પણ ફ્રીલી એન્જોય કરી શકે, સાથે રસની મજા પણ માણી શકે. જેમ એમને કીધું એમ અહીંયા ગરમીમાં ઠંડીનો અહેસાસ પણ થવા માંડે છે. એ રીતે ફેમિલી સાથે આવીએ, એવું વાતાવરણ અહીંયા ઊભું કર્યું છે જે ખૂબ સરસ. બહુ આનંદ આવે છે, છોકરાઓને પણ મજા આવે છે. જોઈ શકો છો આ લોકો હિંચકા ખાય છે ને રમે છે, એટલે બહુ સારું લાગે. એ લોકોને બી કંઈક ચેન્જ મળે છે રૂટીન કરતા. હા, છોકરાથી માંડીને તમે મોટી ઉંમર બધા લોકો ખૂબ એન્જોય કરે છે. ને આઈડિયલી તમે સેટરડે સન્ડે જુઓ તો બેસવાની પણ જગ્યા નથી હોતી, એવું હોય છે. એટલે બહુ સારું છે અહીંયા આગળ. દોસ્તો આપણને શેરડીના રસમાં મજા આવી ગઈ. અગર તમને પણ એ જ રીતે આ વિડીયોમાં મજા આવી હોય ને તો આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો. આપણી ચેનલ ટ્રિપોલિક રૂપલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણને સપોર્ટ કરતા રહેજો. દોસ્તો આવી જ રીતે આપણે તમારા માટે અલગ અલગ પ્લેસીસ ફૂડના કહેવાય ને યુનિક એ તમારા માટે લાવતા રહીશું. અને આપણે નેક્સ્ટ વીક કયો તમારે ફૂડ ઉપર વિડીયો જોઈએ છે તો એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા. આપણે ફરીથી મળીશું નેક્સ્ટ વીક. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હિન્દ, બાય, જય માતાજી.